જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, દ્વિતીય સ્કંદ, અધ્યાય 1. મનુષ્ય કર્તવ્ય અને વિરાટ પુરુષનું વર્ણન. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજા, તે કરેલો આ પ્રશ્ય અત્યંત શ્રેષ્ઠ અને લોકોનું હિત કરનાર છે. તે આત્માજ્ઞાનીઓને માન્ય અને પુરુષોને સાંભળવા યોગ્ય વિષયોમાં ઉત્તમ છે. હે રાજેન્દ્ર, ઘરમાં આસક્ત રહી આત્મતત્વનું દર્શન ન કરતા ગૃહસ્થોને હજારો સાંભળવા યોગ્ય છે. પણ હે રાજા, મનુષ્યનું આયુષ્ય રાત્રે નિંદ્રા અને મૈથુનથી અને દિવસે ધન માટે ઉદ્યમ તથા કુટુંબનું ભરણ પોષણ કરવામાં વૃથા નાશ પામે છે. શરીર, સ્ત્રી આદિ પોતાનું સૈન્ય નાશવંત છે અને પોતે તેઓને નાશ જુએ છે, છતાં પ્રમાદમાં પડેલો પ્રાણી જોતો નથી, આત્મ સાધના કરવા તત્પર થતો નથી. માટે હે ભરતવંશી રાજા, અભયને મોક્ષપદ ઈચ્છતા મનુષ્ય સર્વના આત્મા અને ઈશ્વર ભગવાન શ્રી હરિનું સ્મરણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. મનુષ્યના જન્મનો શ્રેષ્ઠ લાભ આટલો જ છે કે તેઓએ આત્મા અનાત્માના વિવેકથી, અષ્ટાંગ યોગથી તથા સર્વ ધર્મમાં નિષ્ઠાથી અત્યંત અંતે શ્રી નારાયણનું સ્મરણ કરવું, અને તે જ મહાન લાભ છે. હે રાજન, મુનિઓ પણ વિધિ તથા નિષેધથી એટલે વેદોક્ત કર્મથી નિવૃત્ત થઈ નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરે છે, છતાં શ્રી હરિના ગુણાનુવાદમાં આનંદ લે છે. દ્વાપર યુગમાં હું મારા પિતા વ્યાસજી પાસેથી સર્વ વેદ તુલ્ય આ શ્રીમદ ભાગવત પુરાણ ભણ્યો છું. જો કે હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજશ્રી, ઉત્તમ કીર્તિવાળા શ્રી ભગવાનની લીલા વડે મારું મન આકર્ષાય છે, અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું. જે ભાગવત ઉપર શ્રદ્ધા કરનાર મનુષ્યોને તત્પર શ્રી મુકુંદ ભગવાનના નિષ્કામથી ભક્તિ થાય છે, તે ભાગવત આખ્યાન હું તમને કહું છું, કેમ કે તમે મહાપુરુષ વિષ્ણુ ભગવાનના ભક્ત છો. હે રાજા, શ્રી હરિના નામનું કીર્તન એ જ સંસાર ભોગની ઈચ્છાવાળાઓને શ્રેષ્ઠ ફળદાયી, મુમુક્ષુઓનું મોક્ષ સાધન અને જ્ઞાનીઓના જ્ઞાનનું ફળ છે. કોઈ પ્રમાદી પુરુષના અનેક વર્ષો અજ્ઞાનમાં ગયા હોય, પણ માત્ર 2 જ ઘડી જો જ્ઞાનયુક્ત થાય પણ ઉત્તમ જ છે. કેમ કે 2 ઘડીના જ્ઞાનથી પણ મોક્ષ માટે યત્ન થઈ શકે છે. પૂર્વ ખટવાંગ નામનો રાજશ્રી હતો. તેણે પોતાના આયુષ્યનું અમુક પ્રમાણ જાણીને 2 ઘડીના સમયમાં સર્વ વિષયોનો ત્યાગ કર્યો હતો અને અભયરૂપ શ્રી હરિને પામ્યો હતો. તો હે કુરુવંશી રાજન, તમારા જીવનનો અવધિ તો હજી 7 દિવસનો છે. તેટલામાં પોતાના પરમ કલ્યાણનું સઘળું સાધન તમે કરી લો. જ્યારે અંતકાળ આવે ત્યારે પુરુષે મૃત્યુનો ભય ત્યજવો જોઈએ અને સર્વ વિષયમાં અનાસક્તિરૂપ શસ્ત્ર લઈ તે દ્વારા શરીરના સુખની ઈચ્છા અને શરીરની પાછળ રહેલા પુત્ર સ્ત્રી આદિની મમતાને છેદવી જોઈએ. પછી ધીર પુરુષે ઘરમાંથી નીકળી પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરવું જોઈએ અને પવિત્ર એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક ગોઠવેલા આસન પર બેસવું. તે પછી એ 3 અક્ષરોથી બનેલા શુદ્ધ શ્રેષ્ઠ બ્રહ્માર્ડ પ્રવણ મંત્ર ઓંકારનો મનમાં જપ કરવો જોઈએ અને તેનું સ્મરણ ન ભૂલી શ્વાસ જીતી મન વશ કરવું. પછી નિશ્ચયાત્મક બુદ્ધિને સહાયક કરી ઇન્દ્રિયોને મન દ્વારા વિષયોથી પાછી વાળીને કર્મ તથા કર્મની વાસનાઓથી જે મન આકર્ષાય તો બુદ્ધિ દ્વારા તેને ભગવાનના સ્વરૂપમાં સ્થાપવું. ભગવાનના સ્વરૂપમાં એક અવયવનું સમગ્ર સ્વરૂપની જુદા ન પડેલા મનનું ધ્યાન કરવું. એ રીતે નિર્વિષય થયેલા મનને સમાધિમાં જોડવું અને એકાગ્ર કરી કોઈ પણ વિષયનું સ્મરણ ન કરવું. વિષ્ણુનું પરમપદ એ જ છે કે જેમાં મન પ્રસન્ન થાય છે. એ રીતે એકાગ્ર થયું હોય છતાં મન રજોગુણ અને તમોગુણથી આકર્ષાય એકાગ્ર ન થાય
તો ફરી ધીર પુરુષે ધારણા દ્વારા તેને વશ કરવો, કેમ કે રજોગુણ તથા તમોગુણ કરેલા દોષને તે ધારણા નાશ કરે છે. એ રીતે ધારણા કરતા સુખ સ્વરૂપ વિષય ભગવાનનો સાક્ષાત્કાર કરતા યોગીને સત્પર ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મ, રાજાએ કહ્યું, હે બ્રહ્મન, એ ધારણા જે રીતે ધારી શકાય, જેમાં ધારણ કરવી જોઈએ અને જે સ્વરૂપમાં ધારણ કરવાથી પુરુષના મનનો મેલ તરત જે દૂર કરે તે આપ કહો. શ્રી સુખદેવજી બોલ્યા, આસન તથા શ્વાસને જીતી, સંગ તજી, સર્વ ઇન્દ્રિયોને વશ કરી ભગવાનના સ્થૂળ સ્વરૂપમાં બુદ્ધિ દ્વારા મનને ધારણ કરો, કેમ કે ભગવાનનું વિરાટ શરીર અતિ સ્થૂળ કરતાં પણ અતિ સ્થૂળ છે, જેમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ કાર્યરૂપ જગત દેખાય છે. એ વિરાટ શરીરના 5 મહાભૂત અહંકાર અને મહત્તત્વને 7 આવકારણોવાળા બ્રહ્માંડ રૂપ છે. એ શરીરમાં સ્થિતિ કરતા ભગવાન જે વિરાટ પુરુષ તે જ ધારણનો વિષય છે. વિદ્વાનો કહે છે કે એ વિરાટ પુરુષના ચરણનું મૂળ પાતાળ છે, પગના ફણામાં રસાતળ છે, 2 ઘૂંટી મહાતલ છે અને જગતના સ્રષ્ટા તે પુરુષની 2 જાંઘ તલાતલ છે. હે રાજા, એ વિશ્વમૂર્તિ ભગવાનના 2 ગોઠણ સૂતળ છે, 2 સાથળો વિતળ અને અતળ છે. નાભીની નીચેનો ભાગ પૃથ્વી છે અને નાભીરૂપ સરોવર આકાશ કહેવાય છે. વળી તે આદિ પુરુષનું વક્ષ સ્થળ સ્વર્ગ છે, ડોક મહરલોક છે, મુખ જનલોક છે, લલાટ તપલોક છે અને હજારો મસ્તકોવાળા તે ભગવાનના મસ્તકો સત્યલોક કહેવાય છે. એ પરમ પુરુષના બાહુ ઇન્દ્રાદિ દેવો છે, દિશાઓ 2 કર્ણ ગોલક છે, 7 કર્ણેન્દ્રિય છે, નાસિકા 2 અશ્વિની કુમારો છે, ગંધ ધારણેન્દ્રિય છે અને પ્રજ્વલિત અગ્નિ મુખ છે. એ જ વ્યાપક દેવના 2 નેત્ર અંતરિક્ષ છે, સૂર્ય ચક્ષુ છે, દિવસ અને રાત્રિ નેત્રની પાપડો છે. બ્રહ્મદેવનું સ્થાન પ્રકૃતિના વિલાસ છે, જળ તાળવું છે અને રસ જીભ છે. તેમજ વેદોને એ અનંત ભગવાનનું બ્રહ્મતત્વ કહે છે. યમ દાઢો છે, પુત્ર આદિ ઉપર સ્નેહના અંશો તે એમના દાંત છે. મનુષ્યને ઉન્માદ કરનારી માયા હાસ્ય છે. અપાર આ સૃષ્ટિ એમના કટાક્ષનો વિલાસ છે. શરમ ઉપરનો હોઠ છે, લોભ નીચેનો હોઠ છે. ધર્મ સ્તન છે, અધર્મ પીઠ છે, પ્રજાપતિ લિંક છે, મિત્રા વરુણ દેવ 2 વૃષભ છે, સમુદ્રો પેટ છે, પર્વતો હાડકા છે, નદીઓ નાળીઓ છે, વૃક્ષો રૂવાટા છે, અનંત શક્તિવાળો વાયુ એમનો શ્વાસોશ્વાસ કાળ ગતિ છે અને પ્રાણીઓના આ સંસાર તે હે રાજા એ વિશ્વરૂપ ભગવાનનું કર્મ છે. હે કુરુક્ષેત્ર, હે કુરુશ્રેષ્ઠ, મેધાને એ ભગવાનના કેસ કહે છે, સંધ્યાને એ પ્રભુના વસ્ત્ર કહે છે, અવ્યક્ત પ્રધાનને હૃદય કહે છે, ચંદ્રમાં સર્વ વિકારોનો આશ્રયરૂપ મન છે. પંડિતો કહે છે કે મહત્તત્વ એમની વિજ્ઞાન શક્તિ છે. શ્રી રુદ્રદેવ એ સર્વાત્માનું અંતઃકરણ અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ અને હાથીઓ નખ છે. સર્વ મૃગો તથા પશુઓ કેડની પાછળનો ભાગ છે. સર્વ પક્ષીઓ વિચિત્ર કારીગરીની કુશળતા છે. સ્વયંભૂ મનોવૃદ્ધિ છે. પુરુષ નિવાસ સ્થાન છે. ગંધર્વો, વિદ્યાધરો, ચારણો ને અપ્સરા તે એ ભગવાનની સ્વરૂપ વિદ્યા છે. અસુરોનું સૈન્ય પરાક્રમ છે. બ્રાહ્મણ મુખ છે, ક્ષત્રિયો ભુજાઓ છે, વૈશ્ય એ મહાન આત્માની સાથળો છે, શુદ્ર પગ છે અને ભિન્ન ભિન્ન નામવાળા દેવગણો સહિત દ્રવ્યાત્મ યજ્ઞ પ્રયોગ એ વિરાટ પુરુષનું કર્મ છે. આ રીતે વિરાટ પુરુષના શરીરના અવયવોની આકૃતિ છે જે મેં તમને કહી છે. આ અતિ સ્થૂળ વિરાટ સ્વરૂપમાં મુમુક્ષુના પોતાની બુદ્ધિ વડે મનની ધારણા કરે છે, કેમ કે જેનાથી બીજું કંઈ જ છે નહીં. જેમ એક જ જીવ સપનમાં અનેક શરીર કલ્પી તે શરીરોની ઇન્દ્રિયો દ્વારા બધું જુએ છે, તેમ સર્વની બુદ્ધિઓના વૃત્તિઓ દ્વારા જે સર્વ અનુભવે છે એ એક જ આત્મા સર્વાત પામી છે. માટે સત્ય સ્વરૂપ અને આનંદના ભંડાર તે આત્માનું જ ભજન કરે છે. બીજા કોઈ વિષયમાં આસક્ત થવું નહીં, કેમ કે તેથી આત્માને સંસારમાં પડવું પડે છે.
શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય 1 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.